હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા આયોજિત નવરાત્રિ પૂર્વેના એક દિવસે ગરબા મહોત્સવને યુનિવર્સિટીએ પરમિશન ન આપતા ભારે હોબાળો થયો હતો। આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગરબા મહોત્સવ રોકવા બાબતે યુનિવર્સિટી પર કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો બીજી તરફ પાટણ યુનિવર્સિટી કુલપતિ રાજકીય ઇશારે અને શિક્ષણ મંત્રીના દબાણને વશ થઈ ગરબા મહોત્સવ પર રોક લગાવે છે, ત્યારે આ બાબતે વડાપ્રધાન દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે તો લડી લેવાની તૈયારી પણ ધારાસભ્યએ બતાવી હતી। આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી। એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો। આ શિક્ષણ મંત્રીનો યોગ્ય પ્રયાસ, એ એમનો જે પ્રયાસ હતો એ નિંદનીય હતો। આ બાબતે અમે વડાપ્રધાનને પત્ર લખ્યો છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્કેશ। જણાવશો કે યુનિવર્સિટી દ્વારા કયું કારણ આગળ ધરવામાં આવ્યું હતું કે જેને લઈને આ નવરાત્રિનો મહોત્સવ એક દિવસ માટે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? ચોક્કસ ભદ્રેશ, પાટણના ધારાસભ્ય કોંગ્રેસના 108ના હુલામણા નામથી જાણીતા કિરીટભાઈ પટેલે આજે એક પ્રેસ કરી હતી, જેમાં જે રીતે યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ગરબા રાખવામાં આવ્યા હતા, પહેલા મંજૂરી આપવામાં આવી હતી, પણ કોણ જાણે કેમ એકાએક મંજૂરી રદ થઈ હતી। એનું પાછળનું કારણ ગાંધીનગરથી ખૂબ જ મોટું દબાણ આવ્યું હતું એવું ખુદ કોંગ્રેસના ધારાસભ્ય કીધું। ત્યારબાદ ગઈકાલે રાત્રે બંને જણા સરકારની સામે પડ્યા હતા એનએસયુઆઈના, અને રાત્રે ગરબા કર્યા હતા ત્યાં યુનિવર્સિટી મેદાનમાં, અને લગભગ નહીં હોય તો 4 થી 5,000 વિદ્યાર્થીઓ શાંતિથી ગરબા રમ્યા હતા। ત્યારે આ જે ઘટનાને લઈને આજે ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો કે એક બાજુ તમે ભક્તિ શક્તિની વાતો કરો, તમે પોતે ઉપવાસ કરો છો અને જે રીતે વાઇબ્રન્ટ નવરાત્રિ ઉજવો છો એમાં પરવાનગી આપો છો, એટલે આ પાટણના વિદ્યાર્થીઓને કેમ નહીં એને લઈને આજે આ રાજકારણ ગરમાયું। કારણ કે છેક સુધી ગાંધીનગર લેવલથી પ્રયાસો થયા હતા કે યુનિવર્સિટીમાં ગરબા ના થાય। જી ભદ્રેશ। જી અલ્કેશ, એનએસયુઆઈ દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી? જી ચોક્કસ, અત્યારે હાલ તો આ મુદ્દો કિરીટભાઈ પટેલે હાથ ઉપર લઈ લીધો છે, અને અત્યારે હાલ હવે જો એની સામે યુનિવર્સિટી કદાચ કોઈ એક્શન લે તો સામે પણ એક્શન લેવા તૈયાર છે કિરીટભાઈ પટેલ। અને જે આપણે નિર્મલા સીતારામન સામે જે રીતે કેસ નોંધાયો છે એ રીતે જો ભ્રષ્ટાચારના મુદ્દે પણ આ મુદ્દો સાંકળી લઈને કેસ કરવાની તૈયારીઓ કરવાની તૈયારી બતાવી છે કિરીટભાઈ પટેલે। જી અલ્કેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।